તમારે કોઈ પણ વ્યક્તિના જીવનની ક્વોલિટી છે જાણવી હોય કે આ વ્યક્તિ કેવો છે કેવો નહીં, તમારે કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર કેરેક્ટર છે તમારે જાણવું હોય કે આ વ્યક્તિ કેવો છે કે કેવો નથી, તો પછી સૌથી પહેલાં તમારે એ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી લેવી જોઈએ કે એ વ્યક્તિ છે આખો દિવસ કયા કામમાં છે પોતાનો સમય છે લગાડી રહ્યો હોય. જ્યારે એ સ્પષ્ટરૂપ થઈ જાય છે, જ્યારે એ ક્લિયર થઈ જાય છે કે એ વ્યક્તિ આખા દિવસમાં પોતાનો પૂરો સમય છે ક્યાં લગાવી રહ્યો હોય છે, ત્યારે તમે એનું કેરેક્ટર છે બહુ સારી રીતે અને બહુ સરળતાથી છે જાણી શકો છો. અને એ પણ જે કાંઈ પણ રીડર્સ છે એ બહુ સ્પષ્ટતાથી સારી રીતે જાણી શકે છે કે આ 10 વર્ષ પછી આ છોકરો છે એ ક્યાં પહોંચવાનો છે. આ દુનિયામાં કામ કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કામ રહેલું છે. અને જેટલા પણ લોકો કામથી ભાગે છે એને આજે નહીં તો કાલે કામ કરવું જ જોશે, બાકી હાડકા એમને એમ સડી જશે. વધારે જેટલા બુદ્ધિમાન વ્યક્તિ છે, જેટલા લોકો સાત બુદ્ધિવાળા છે, એ બધા જ લોકો જાણે છે કે ભાઈ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કામ તો કરવાનું જ છે. પરંતુ મૂર્ખ લોકો છે એ ક્યારેય સમજી નથી શકતા, મૂર્ખ લોકો ક્યારેય જાણી નથી શકતા કે જીવનમાં કામ છે પરમેશ્વર છે, કામ અતિ જરૂરી અતિ આવશ્યક જીવનમાં છે. કામ સાથે આપણે પૂરું જીવન વિતાવવાનું છે અને આળસ સાથે પણ પૂરું જીવન વિતાવવાનું છે. જ્યાં સુધી કામ છે ત્યાં સુધી તો આળસ રહેવાની જ છે, પરંતુ એક આળસમાં વિશ્રામ હોય છે અને એક કઠોર પરિશ્રમ પછી વિશ્રામ હોય છે. આ બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે. જમીન આસમાનનો, જે આળસ કરે છે અને વિશ્રામ કરે છે એ અલ્ટો ગાડી છે, અને જે કાંઈ પણ સખ્ત મહેનત કરે છે, પોતાનું પૂરું લોહી રેડીને કામ કરે છે અને પછી જે વિશ્રામ કરે છે એ રોલ્સ રોયસ છે, એ ચાર્ટર્ડ પ્લેન છે, હેલિકોપ્ટર છે. તમારે જીવનમાં પોતાની ક્ષમતા કેવી રીતે વિકસાવી, તમારે જીવનમાં પોતાની કઈ હદ સુધી વેદના સહન કરીને પોતાના જીવનની ઊંચાઈ સુધી લઈ જવું, એ તમારા જીવનની ચોઈસ હોઈ શકે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને કહેવા આવવાનું નથી. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ છે તમને સહારો દેવા પણ નથી આવવાનું. સમૂહનું તમારે છે એટલી ક્ષમતા પેદા કરવી જોશે કે તમે દુનિયાને સહારો આપી શકો. તમે કેફેબલ છો, તમે બળવાન છો, તમારી અંદર શાર્પ બુદ્ધિ છે. અને અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે. તમારે કોઈ પણ વ્યક્તિ પાસે જવું હોય, કોઈ પણ વ્યક્તિને તમારે સાંભળવો હોય તો તમે આમ શું કહેવાય પલક ઝપકો અને એ વ્યક્તિ તમારી સામે હાજર હોય. તમારે અત્યારે ગાંધીજીને સાંભળવો હોય તો બહુ લોટ્સ ઓફ બાયોગ્રાફીઝ છે. તમને બાયોગ્રાફીઝમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ના હોય તો મૂવીઝ અવેલેબલ છે. તમને મૂવીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ના હોય તો ઓડિયો બુક છે. ઓડિયો બુક પણ તમને ના ગમતી હોય તો પછી ઓનલાઈન ઓર્ડર કરીને બુક મંગાવી લો અને પછી રીડ કરો. સૌથી બેસ્ટ ઓપ્શન છે. એનાથી વધારે કોઈ બેસ્ટ ઓપ્શન ના હોઈ શકે. દુનિયા તમારી મુઠ્ઠીમાં છે, પરંતુ તમારો ફોન તમારી ઉપર હાવી થઈ જાય છે. આસપાસની તમે જેટલી પણ લક્ઝરી વિકસાવી છે ને કે ભાઈ તમને આનંદ આવે છે, તમને ટેસ આવે છે, એ બધી જ વસ્તુ તમને નર્કમાં લઈ જાય છે ને એક સમયે આળસ પેદા કરી શકે છે. અને જો એક વખત આળસ ઘર કરી ગઈ તો એને દોષ કાઢવી છે બહુ વધારે અઘરી. 90% એવા લોકો છે કે જેના જીવનમાં આળસ કરી જાય છે તો પછી એ નીકળતી ને. ખાસ કરીને લોકો, ઇન્ડિયાના માણસો બહુ આળસુ છે, અતિ આળસુ. અહીંયા લોકો 50-55 વર્ષ પૂરા કરે એટલે એમ સમજે કે ભાઈ હવે રિટાયરની લાઈફ, પરંતુ લાઈફમાં રિટાયરમેન્ટ શું હોય છે ખબર જ નથી. રિટાયરમેન્ટ હોવું જ ના જોઈએ. લાઈફમાં તમારે શું રિટાયર થવું છે? શું તમે જે કામ કરો છો એમાં તમને પ્રેમ નથી? ગાંધીજી રિટાયર થઈ ગયા હોત તો દેશ આઝાદ ના થયો હોત. ભગતસિંહ ફાંસીએ ના ચડ્યા હોત તો દેશ આઝાદ ના થયો હોત. સુભાષચંદ્ર બોઝ એટલી બધી મહેનત ના કરી હોત તો આજે દેશ આઝાદ ન થયો હોત. આ બધા રિટાયર થઈને એમ વિચાર્યું હતું કે હવે આપણે રિટાયર થઈ ગયા, કંઈ કરવાનું થતું નથી. તમે ફોરેન કન્ટ્રીમાં જો તો તમને ખબર પડે કે જેટલા બધા મોટી ઉંમરના લોકો છે, મોટી ઉંમરના લોકો મોર્નિંગ વોક ઉપર જાય છે, સ્વિમિંગ કરવા જાય છે, ચેસ રમે છે, ટેનિસ રમે છે, પૂલ રમે છે. પૂલ હોય પેલી લાકડીથી સ્ટિકથી રમે. પરંતુ આપણે આવું કશું જ જોવા નથી મળતું. આપણે શું જોવા મળે છે કે ભાઈ ચોરે બેસવાનું, કોણ ક્યાં નીકળે, કોણે શું લીધું, કોણ ક્યારે આવ્યા અને કોણ ક્યાં જવાનું. આ શું જીવન છે? આ બકવાસ છે. એક એ વ્યક્તિ, અમેરિકન દરજ્જાનો વ્યક્તિ, જે દેશ દુનિયાને સૌથી ટોપ સેલિંગ બુક્સ બનાવે ઇન હિસ્ટ્રી, અત્યાર સુધીમાં અમેરિકા સૌથી વધારે બુક પ્રોડ્યુસ કરે છે અને અમેરિકાના લોકો બહુ વધારે બુક વાંચે છે. તેનો ઓલ્ડ મેન તમે લઈ લો તો છાપવું તો 2 મિનિટ આમ હદે. બુક એ એટલી શાર્પનેસથી વાંચતો હોય, તમને જોવું પડે.
1000 ખરાબ ગુણ પણ હોઈ શકે, પરંતુ જે લેવા જેવું છે એ તો લઈએ. મળતા રહીએ આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.